હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। મસ્ત મજાનો સવાર થઈ ગયો ભાઈ, ઉઠી ગયા ભાઈ। થોડુંક 8 વાગે ઉઠી ગયા તો, કારણ કે શ્રાવણ મહિનાનો છે સોમવાર, જાઉં હું મંદિરે, એટલે નાઈ ધોઈને ઓલસેટ રેડી થઈ ગયા અને હવે નીચે જઈ ચા પાણી કરીએ અને પછી જાવું હે ભાઈ મંદિર। શરદી ભરદેન થયો હે ચાલુ, શું થાય હવે। અને આજ થોડોક આમ બદલો હે વાતાવરણ, વરસાદી માહોલ થયો હે, આવી જાય તો કામ થઈ જાય। તો હાલો નીચે જઈ ચા પાણી કરીએ અને પછી આગળ મળીએ। અને ભાઈ ચાર્જિંગ આજ તો ભૂલાઈ ગયું, રાતે મૂકતા સવારે મૂકતા ભૂલાઈ ગયું, એટલે અત્યારે મૂક્યો। હવે 15% હતું, તેમાંથી 20 થયું હે। હજી થોડીક વાર મૂકી દઈએ, ચા પાણી કરીએ ત્યાં સુધી, એટલે થઈ જાય 35, 30, 40, 50 જેવું, પછી લેતા જઈએ, વાંધો નહીં। તો હાલો મળીએ આગળ। તો મિત્રો હવે આપણે આવી ગયા ગામમાં એક મંદિરે ભાઈ, દર્શન કરી લીધા, પૂજા કરી લીધી અને હવે જાઉં બીજા મંદિરે। અને આ મંદિર છે, મેં તમને થોડોક ટાઈમ પહેલાં બતાવ્યું હતું, જે ઓલું નિવેદ કરવા આવ્યા હતા લીલીસીમના ત્યાંનું આ લોકેશન બધું એ છે। જુઓ તમે, આ બધું તેથી તો હાન થઈ ગઈ હતી તો કંઈ ખબર ના પડી, આવો કંઈક છે। અને આગળ જા, હજી ગેલેરી જાય, અહીંથી સીધો ડાયરેક્ટ સ્મશાન, અને ત્યાંથી પછી પેલી બાજુ જાય, જે ઓલું છોકરાઓનું મનોરંજનનું બધું છે ને, હિંચકાન ઝૂલાન શું કહેવાય એવું બધું ત્યાંનું। અને આપણે મેં કીધું જરાક આવ્યા હોય દિવસના તો વ્લોગ ઉતાર લઈ, બાકી તો આમાં કંઈ નક્કી ના હોય, કંઈક ટાઈમ મળે કંઈક ના મળે, એવું હોય ભાઈ। એટલે મેં કીધું બતાવી દે એમ। આ રસ્તો અહીંયા થઈ ગયો પૂરો, જો અહીંયા બરાબર, અહીંથી એક આમ જાય છે, આપણે આ રસ્તેથી આવ્યા, એક આ બાજુ જાય, અને અહીંયા છે સ્મશાન। જા હવે આમ તો નથી જવું, હાલો ને ભાઈ, ત્યાં બધા ફૂલ ઉતારે ને એવું કરે છે, આપણે પાછા આમ દાબી મૂકી। હાલો બીજા મંદિરે જઈ દર્શન કરી આવી ભાઈ, એ બાજુ જવાનું હોય તો દર્શન કરી લઈએ। એક મંદિર તો અહીં છે, ત્યાં કરી લીધા, પૂજા કરી લીધી આપણે, એટલા બધા પેલા કંઈ નથી કરીએ એમ તો પૂજા ને કંઈક। આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે એવું છે ભાઈ। અને જઈએ હવે બોલી બાજુ બીજા મંદિરે, ત્યાં દર્શન કરી આવી, પૂજા કરી આવી અને મળીએ પછી। તો ભાઈ આપણે આવી ગયા દર્શન કરવા મંદિરે બીજા। તમને એક મંદિરે તો આમ પહેલાં જઈએ એ નજીકમાં જ છે અહીંયા, અને હવે આવ્યા બીજે બાજુમાં, તો મેઇન મંદિર છે ત્યાં। મેન તો જો કે ઓલું કહેવાય, આ તો પછી બન્યું, ઓલા જૂના શંકર પેલું, એવું હે ભાઈ। અને મંદિરે આવો એટલે એટલી શાંતિ મળે ભાઈ, વાત પૂછોમાં। ઓલા પેલા દર્શન કરવા ગયા ને શંકર જ અહીંયા પાછળ ઓલી બાજુ, અને આ હે અહીંયા। એમ કહેતો હતો કે ભાઈ મંદિરે આવો એટલે એટલું સુકૂન મળે કે વાત પૂછોમાં। થોડીક વાર બેઠા ભાઈ શાંતિથી, એટલે આમ મજા આવી જાય, બધું હા માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ, ટેન્શન બેન્શન બધું ગાયબ। દર્શન બર્શન કરી લીધા, સારા પૂજા કરી લીધી ભાઈ, થઈ ગયા છે ફ્રી। હવે ઘર બાજુ જાઉં અને પછી આગળ કંઈક વિચારીએ ભાઈ, ક્યાં જવાનું છે કે શું છે એ। તો ચલો મળીએ આગળ, ક્યાંય જાય કે શું છે એ બતાવીએ તમને। તો ભાઈ સવારે
દર્શન બર્શન કરી લીધા હતા અને આવી ગયા હતા ઘરે ને ભાઈ. પછી પાછા વયા ગયા હતા આપણે, થોડુંક કામ હતું એ પતાવ્યું અને થઈ ગયા હા બપોરને ભાઈ જમાઈ લીધું હોય. હા, કારણ કે મહેમાન હતા પછી તો એટલે કે જવાય એવું નહોતું, એટલે પછી આવી ગયા હતા ઘરે ને પછી ઘરે ભાઈ સારે ઘડી એવું બેઠા મહેમાન હતા એટલે. જોકે મહેમાન તો છે જ હજી, જમીને આરામ કરીએ હવે પછી નિરાતે જાહે. બપોર પછીનું હવે અપડેટ કંઈક કરશું તો બતાવ્યું. જોકે કંઈક કરવા જેવું તો હે નહીં, જવું તો પાણું સાઈડ પણ હવે નહીં ભેગું થાય. આગળ જોઈએ ભાઈ. બેટરી ચાર્જિંગ કરતાં ભૂલાઈ ગયું તો લો છે હજી, એટલે પહેલાં બેટરી ચાર્જિંગ કરી લઈ, મોબાઈલ ચાર્જિંગ કરી લઈ અને પછી વિચારીએ આગળ. તો ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા હતા. ઉઠી હું આમ તો હોતા જ નહોતું. તો લાઇટ વહી ગઈ હતી, ચાર્જિંગ બાર્જિંગના કંઈ ઠેકાણા હતા નહીં, એટલે રીલ્સું બિલ્સું કંઈ ઓછી થોડીક જોવાય થોડીક વાર એવું કર્યું ભાઈ. અને ચા પાણી મસ્ત પી લીધા ત્યારના. પછી આપણે થોડુંક કામ હતું એ પતાવી દીધું ભાઈ. પછી આવ્યો ઘરે આવી ગયા પાછા અને પાછા આવે ગયા સફર ઉપર નીકળશું એની પહેલાં થોડુંક નાસ્તા પાણીનું થાય તો ગોઠવ્યું ભાઈ. એવું કરીએ કંઈક અને પછી જઈએ ભાઈ. નાસ્તો નહીં હવે આ ફ્રૂટ બ્રૂટનો મેળ આવી ગયો ભાઈ. એકાદું કેળું બેરું ને ખાઈ નાખી, બીજું તો કંઈ ખાવું નથી. છે તો ઘણું સફરજન ને આલુ બાલુ ને ઓલું કંઈક એકાદું કેળું માર લે એટલે હાલે ભાઈ. આજ બીજું કંઈ નાસ્તો કરવાની ઈચ્છા નથી એકચ્યુઅલીમાં. અને હે નહીં કોઈ ભાઈ, બધાય કોઈના કામથી હોવ અને કામથી હોવ નીકળી ગયા. કોઈ ખેતરમાં, કોઈ ભીનું ભીનું ચારવાના, કોઈ એવું હે ભાઈ. તો બેઠા થોડીક વાર અને પછી જઈ ક્યાં. આજ તો ક્યાંય જવું હે નહીં, પાડીએ જઈએ પછી કંઈક વિચારી વાલો ને ખેતરમાં જ જવાનું જ છે. તો મિત્રો આપણે થોડોક ટાઈમ પહેલાં તમને બતાવ્યું હતું એટલે નારિયેળિયું મેં કીધું કટ કરવાની હતી, ભૂલાઈ ગઈ હતી આપણે પાછી ઘણો ટાઈમ થયા. અને એને પાછી ચાલુ કરી હે ભાઈ કટિંગ કરવાનું. કારણ કે જો આવું બધું છે એટલે બગાડ્યું હે આને કટ કરવાનું. કાપી નાખી, હેઠેથી દઈ દીધો મસાલો, ઉપર ઉપર હે એ રાખવાની છે. અને એક બે જો આમ ભૂલાઈ ગઈ છે ભાઈ કટિંગ કરવાની, એકાદી બે છે બે. આ રોડ ઉપર છે ને એને વધારે કાપી નાખી ઓલા થોડાક પીસડા. અને આ બાજુ ઓલી નીચે નીચે હતી ને હાવ ધોઈ નાખી સાળો મૂળમાં. આજ દઈ દીધો મસાલો ભાઈ. જો હવે આમ ચોખ્ખું થઈ ગયું હવે એકદમ કાયદેસર. તો ભાઈ નારિયેળિયું કટ બટ કરીને આવી ગયા હતા ઘરે. ઘરે તો આમ તો ક્યારના આવી ગયા હતા ભાઈ. પછી ટ્રેક્ટરમાં થોડુંક ઓલું સ્લેબનું કામ હતું એ કરવાનું ભાઈ. ઓલો શેડો એક તૂટી ગયો હતો, બોલ ખોલવાનું એ સ્લેબનું એ ખોલ્યું થોડુંક. અને પછી એને રિપેર કરવાનું હતું એ કર્યું. કારણ કે ઓલો સ્પાર્ક થઈ થઈને શેડો એનો ઓલો થઈ ગયો હતો ભાઈ, એટલે એને રિપેર કર્યો. અને હવે આવી ગયા હે પાછા ઉપર. જમવાનું બને હે, બની જાય પછી દાબી લઈ અને પછી કંઈક વિચારીએ બીજું શું હોય. પહેલાં પેટ પૂજા કરીને તો હાલો. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું, આવી ગયા ઉપર. દાલ બાટી ને ભાઈ પેટો તો ઘરનું. દાલ બાટીમાં દીધું ચાલી ચાલી. હા ભાઈ. અને હવે આવી ગયા આપણે જગ્યાએ. રીલ્સ ભાઈ ગમોડ્યું ઘડીક વિડીયો જોઉં, એડિટ કરવાનો બાકી છે થોડો કંઈ કરીશું એવું છે ભાઈ. હવે ટાઈમ થઈ ગયો છે અપલોડ કરવાનો, એટલે થોડુંક એડિટ બાકી છે ને એ કરીને અપલોડ કરી નાખીએ ભાઈ. તો સારું રહીએ થંબનેલ બમને લાઈક લાઈક મારીને. ચાલો એડિટ કરી નાખીએ અને અપલોડ કરી દઈએ. તો મિત્રો આપણે સારી ગાડી રીલ્સો બિલ્સોને ગમાડી લીધી એવું કર્યું ભાઈ. અને વ્લોગ અપલોડ કર્યો ભાઈ. આજે વાર લાગી, નેટવર્કના લોસા હતા એટલે.
ધરાઈ ગયા. ખાઈને પાછી હેડી ખાધી હેડી. ભગવાન જાણે ક્યાંથી અત્યારે લઈ હોય કે કોઈ દઈ ગયું ખબર નહીં ભાઈ હતી. દબાવી આપણે થોડીક ધરાઈ ગયા. અને હવે રીલ્સું બિલ્સું ગમોડ લીધું ને એવું કર્યું ને ભાઈ હવે હોઈ જાઉં હે બરાબર. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ તો કેવું રહીએ? તો કરી જ દેવાનો હોય ને, કાલ ફરી નવો બીજું શું હોય એમ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.